જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો। ભાજપને બે નેતાઓના અલગ અલગ દાવા। જૂનાગઢમાં વિકાસના કાર્યોને લઈ અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે। સાંસદ રાજેશ ચુડાસમાએ સભામાં નિવેદન આપ્યું, છેલ્લા 5 વર્ષમાં કાર્યોમાં કદાચ ખરા ન ઉતર્યા હોય। આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાનું નિવેદન સામે આવ્યું છે। વિકાસના કાર્યોમાં ક્યાંય કચાશ નથી રહી। સોશિયલ મીડિયામાં ભાજપને નીચું દેખાડવાનું આ કામ થયું છે। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા। હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય। કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારા 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। સંવાદદાતા ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, ભાજપના જ બે નેતાઓના વિકાસના કાર્યોને લઈ મતાંતર સામે આવ્યા છે, શું તેઓના દાવા છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના ફોર્મ ભરવા માટેની એક વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં એક અલગ અલગ નિવેદનો જોવા મળ્યા છે, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા છે તેમના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। ખાસ કરી વાત કરીએ તો હાલ સોશિયલ મીડિયા અને મીડિયામાં જે ભાજપના કામ નીચું દેખાડવામાં આવેલું છે તે બાબતે હરેશ પરસાણાએ ટીકા કરી હતી। ત્યારે આ જ મુદ્દે ભાજપના કાર્યકરો આ બાબતે લોકોને સાચી હકીકત બતાવશે તેવું પણ હરેશ પરસાણા કહ્યા હતા। ક્યાંક ને ક્યાંક છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતરે તેવી વાત રાજેશ ચુડાસમાએ કરી છે। આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય તે બાબતે પણ રાજેશ ચુડાસમાએ ટકોર કરી હોય। ત્યારે આ રીતે જોઈએ તો બંનેના જે નિવેદન છે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।